વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં પંચવટી ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે 12 જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું. કલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ રામદૂત હનુમાનજી મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ તથા પંચવટી વિસ્તારમાં સ્થિત મધુબન બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત આયોજનથી આ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં દેશભરના સુપ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગની પ્રતિકાત્મક મંદિર દર્શન માટે સુંદર અને આકર્ષક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોને એક સ્થળે સર્વ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ મળ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપે લક્ષ્મી માતા, મા દુર્ગા, મા સરસ્વતી તથા મા કાલીની અત્યંત સુંદર અને જીવંત લાગતી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી, જેને દર્શનાર્થીઓએ ખૂબ જ ભાવભીની શ્રદ્ધા સાથે નિહાળી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ આધ્યાત્મિક વાતાવરણમાં ભક્તિ ગીતો, પ્રાર્થનાઓ અને ધૂનોથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ અવસરે કલોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહી આ દર્શનનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોએ આયોજકના આ અનોખા પ્રયાસને વખાણ્યો અને આવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક અને શાંતિ ફેલાવે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ રીતે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તોમાં આધ્યાત્મિક ઉત્સાહ જગાવી ગયો અને કલોલમાં ધાર્મિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ. विशेष शिवरात्रि शिव जयंती महोत्सव है। आखो भारत देश ने विश्वभर में परमात्मा शिव स्मरण थी रो है। शिवरात्रि और शिव जयंती आ बे शब्द ने जो समझिए तो शिवरात्रि अर्थात कलयुग रूपी रात्रि में अंधकार अज्ञान ने रात्रि में परमात्मा शिव आ संसार में अवतरित थी सृष्टि परिवर्तन महान कर्तव्य करे छे, એટલે આ પર્વને શિવરાત્રિ કહેવામાં આવે છે. કળિયુગનો અંત આપણે જોઈ રહ્યા છીએ, અતિમાં જઈ રહ્યો છે તામસિકતા. ત્યારે ભગવાન પોતાના કરેલા વાયદા અનુસાર યદા યદા હિ ધર્મસ્ય પોતાના આ વાયદા અનુસાર આ સૃષ્ટિ પર અવતરિત થઈને સૃષ્ટિ પરિવર્તનનું દિવ્ય કાર્ય કરાવે છે. આપણે બધા જ આત્માઓ પરમાત્માની સંતાન છે અને હર આત્માને શક્તિ પણ કહેવાય છે. જ્યારે પરમાત્મા સંસારમાં આપણને શક્તિઓને જ્ઞાન દેવીઓની ઝાંખી છે, શિવ શક્તિઓની ઝાંખી છે. આગળ આપ જોશો તો દ્વાદશ જ્યોતિર્લિંગમની સ્થાપના કરીને એની દર્શનની પણ ઝાંખી રાખવામાં આવી છે. સાથે સાથે અમરનાથના બરફના અમરનાથના ભવ્ય દર્શન અને આધ્યાત્મિક પ્રદર્શની પણ રાખવામાં આવી છે, જેની અંદર રાજયોગ મેડિટેશનનું વિશેષ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. સાથે બ્રહ્મકુમારીઝનું જે પંચવટી વિસ્તારનું સેવા સ્થાન છે મધુબન, ત્યાં પ્રોજેક્ટર શો દ્વારા પણ મહાશિવરાત્રિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. તો આપ સર્વે બંધુ ભાઈ બહેનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ.